સમાચારોમાં આગળ વાત કરીએ તો અંબાજી પાલનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। સ્ટીરિંગ પરથી કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। કાર મેરવાડા ચોકડી ઉપર ખાડામાં પલટી મારી ગઈ હતી। ગમખ્વાર અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાલ તો પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર અકસ્માત અંગેની વિગતો લઈને તપાસ હાથ ધરી। દ્રશ્યો બનાસકાંઠાના, જ્યાં અંબાજી પાલનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। સ્ટીરિંગ પરથી કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર મેરવાડા ચોકડી ઉપર ખાડામાં પલટી ખાઈ ગઈ। આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકો છે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કમલેશ નાંભાણી પાસેથી। કમલેશ, અંબાજી પાલનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। કારના કુરચા નીકળી ગયા છે, દ્રશ્યો જોવા મળ્યા છે। કેવી રીતે અકસ્માત સર્જાયો હતો અને ઈજાગ્રસ્તોને હાલ કયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, તેમની સ્થિતિ શું? જી બિલકુલ, વાત કરવામાં આવે તો પાલનપુર અંબાજી હાઈવે પર જે અત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેમાં પૂર ઝડપે જે સ્કોર્પિયો ગાડી જઈ રહી હતી અને સ્કોર્પિયો ગાડીના સંચાલકે એકાએક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કહી શકાય કે જે ગાડી છે તે રોડથી નીચે ઉતરી હતી અને પટકાઈ હતી। જોકે અંદર ગાડીમાં બેઠેલા જે લોકો હતા તેમને ઈજાઓ પહોંચતી હતી, ત્યારે તાત્કાલિક 108ની મદદથી તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવ્યા છે। જોકે ઘટના કેવી રીતે બની હતી તે દિશામાં અત્યારે પાલનપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।